છે, આવું બધું તો આપણે બહુ સાંભળ્યું છે, એટલે એ વાત નથી કરવાની, પણ હંમેશા પોઝિટિવ રહેવાનું છે. પણ જે છે એને તો સ્વીકારવાનું છે કે કોરોનાના હિસાબે નાના મોટા પૈસાદાર ગરીબ બધાની ઉપર શારીરિક માનસિક આર્થિક બધી અસર થઈ રહી છે, એની માઠી અસર થઈ રહી છે. ત્યારે એમાંથી કેવી રીતે બહાર આવીશું, કેવી રીતે સકારાત્મક વિચારીશું એ જોવાનું છે. એનાથી ડરવાનું નથી, પણ એની સાથે લડવાનું છે. ડરવાનું, જો ડર્યા તો ગયા, જો ડર્યા આવો મર્યા, એટલે ડરવાનું નથી. ડર હંમેશા કોઈ પણ વસ્તુમાં જો ડર્યા ને તો ઇમ્યુનિટી આપણી ઘટી જાય છે, અને જો ના થવાનું હોય ને તો પણ એ વાયરસ આપણામાં પેસી જાય છે. એટલે ડરવાનું નથી, પણ એની સાથે લડવા માટે તો આપણને મોદી કાકાએ કહ્યું છે કે આપણે શું કરવું, માસ્ક પહેરવું, ડિસ્ટન્સ જાળવવું, આ બધું તો આપણે ખબર જ છે. પ્રિકોશન કયા લેવા, તકલીફ અત્યારે વાયુનો પ્રકોપ છે એટલે કદાચ સામાન્ય તાવ શરદી ઉધરસ પણ થાય, ત્યારે પણ આપણે ડોક્ટરની સલાહ લઈને કઈ રીતે દવા લેવી. પણ એનાથી બસ કોરોના થયો છે એમ વિચારવાનું નથી. માનસિક રીતે સ્ટ્રોંગ રહેવાનું છે, મનથી નથી પડી ભાગવાનું. એના માટે સકારાત્મક વિચારો લેવાનું. જો ડર્યા ને તો ડરના કારણે તો 50% માણસ મરી જાય, અને બાકીનું રહ્યું તો જો એને જો કદાચ હોસ્પિટલમાં એડ કરવા પડે તો પછી પહેલાના તો આપણે તો શું કરતા હતા, જો કોઈ હોસ્પિટલમાં જાય તો એને ખબર કાઢવા જઈએ તો એનું દુઃખ અડધું ઓછું થતું હતું. પરંતુ હવે તો એવું રહ્યું નથી. હોસ્પિટલમાં જાય એટલે કોરોનાના હિસાબે કોઈ એને સગાવાલા તો એને મળતા નથી, અને પરિણામે અને ઉપરથી પીપી કીટ પહેરીને બધા એની બાજુમાં હોય, એટલે માનસિક રીતે પણ એ વાતાવરણથી, એ માહોલથી ગભરાઈને પણ ઘણા મરી જાય. એટલે કોરોનાને કારણે નહીં, પણ એના ડરને કારણે મરે છે. એટલે એટલું જ કહીશ, કોરોના છે ડરો ના. હા, જરૂરી પ્રિકોશન લેવાની છે, સાવચેત રહેવાનું છે, નાશ લો, આ બધું જરૂરી છે. એવું તકલીફ લાગે તો એ લેવું જરૂરી છે. સકારાત્મક રીતે જોઈએ, દશરથ રાજાને પુત્ર નતો, સંતાન પ્રાપ્તિ નથી થતી, ત્યારે તે છતાંય પણ જ્યારે શ્રવણના માતા પિતાએ એને શ્રાપ આપેલો કે હું જેમ પુત્ર વિયોગમાં મરું છું એમ જ તડપીને તું પણ પુત્ર વિયોગમાં મરજે. એટલે એને એ નેગેટિવ વાતને પણ પોઝિટિવમાં વિચારી કે આશા બાંધી કે આનો શ્રાપ તો કદી ખાલી નહીં જાય, એટલે મને પુત્ર થશે જ. એટલે આવી નેગેટિવ વાતને પણ એમને પોઝિટિવ લીધી. એટલે આપણે એવી રીતે પોઝિટિવ લેવાનું છે, અને હંમેશા વિચારો કેવા રાખવાના છે, પોઝિટિવ વિચારવાનું છે. કારણ કે વિચારની અસર મન ઉપર અને શરીર ઉપર ખૂબ જ થાય છે. જો મનમાં વિચાર ખરાબ આવ્યો ને તો શરીરમાં પ્રોબ્લેમ થાય છે. એટલે વિચારો કેવા રાખવાના છે, હંમેશા પોઝિટિવ. એના માટે એક ઉદાહરણ યાદ આવે છે કે એક ખતરનાક કેદી હોય છે, એને એવું કહેવામાં આવે છે કે 10 દિવસ પછી તને આ રીતે કોબરા જેવો નાક હોય એ તને મારશે, એ તને કરડાશે અને તું મૃત્યુ પામીશ. 10 દિવસ સુધી રોજ તેને એવું કહેવામાં આવે છે કે તને આ રીતે મારવાનું છે, તારું આ રીતે મોત થશે. 10 દિવસ પછી જ્યારે એને આંખે કાળી પટ્ટી બાંધી અને જ્યારે એને મારવાનું કહેવામાં આવે છે, ત્યારે એક સોયની અણી જ એને ખોસવામાં આવે છે, આંખે પાટો બાંધી દેવામાં, ત્યારે એનું મૃત્યુ થાય છે. એટલે સાપના કરડવાથી નહીં, પણ સોયની અણી ખાલી વાગે છે અને એને મૃત્યુ પામે છે. અને રિસર્ચ કરવામાં આવે છે પોસ્ટમોર્ટમમાં, ત્યારે એના શરીરમાંથી સાપના કણો પણ નીકળે છે. સાયન્ટિફિક રીતે આ સાબિત થયેલું છે. એટલે કહેવામાં ખરેખર જોઈએ તો મનની અસર શરીરમાં કેવી થાય છે. એટલે હંમેશા પોઝિટિવ વિચારો. આપણે જોઈએ છે પોઝિટિવ માટે જોઈએ છે. ગયા વખતે જ્યારે કોરોના થયો, લોકડાઉન થયું, ત્યારે મને ઘણા બધા વ્યક્તિ મળ્યા. પેપરમાં પણ મેં વાંચ્યું કે ઘણા બધાને કોરોના થયેલો છતાં પણ તેઓ બહાર આવે છે આટલા દિવસ પછી. જો તમે પોઝિટિવલી રહેશો, મનથી સ્ટ્રોંગ રહેશો, તો દવાની અસર પણ તમારી પર સારી થશે, અને તમે જલ્દી નેગેટિવ ફેરવીને જલ્દી ઘરે પાછા જાવશો. એટલે મનથી સ્ટ્રોંગ, મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું છે. આપણે જોઈએ તો એ ઘણા બધા વ્યક્તિઓએ ત્યાં આગળ હોસ્પિટલમાંથી આવ્યા પછી 14 દિવસ ક્વોરન્ટાઇન રહ્યા છે. તો ક્વોરન્ટાઇનની અંદર ઘરમાં પણ એમને પોતાના મનથી સ્ટ્રોંગ રહી, ખુશ રહી અને મનને સકારાત્મક કાર્યમાં વાળ્યું છે. અને સકારાત્મક એમાં એમને પોતાની ગમતી પ્રવૃત્તિ, ટાઈમના અભાવે ટાઈમ નતો મળતો અને એના પાસે જે કાર્ય નતા કરી શકતા એવા કાર્યોમાં તેમને મનને પ્રવૃત્તિ. કોઈ બેને અંકોડી કરીને ભરત ગૂંથણ કર્યું છે, તો કોઈએ મહેંદી કરી છે, મહેંદી દ્વારા પોતાના એમને ડેવલપ કરી છે, કોઈ ડ્રોઈંગ કર્યું છે, પેઇન્ટિંગ દ્વારા, કોઈએ લેખન સારું લખવાનું, કોઈને વાંચવાનો શોખ હતો તો એ પૂરો કર્યો છે. ઘણી બહેનોએ લોકડાઉનમાં પોતાની રસોઈ કળાને પણ ખીલવી અને એને પોતાનું પ્રોફેશન બનાવ્યું છે. એટલે આ રીતે પોઝિટિવિટી રીતે જોવા જઈએ
તો હંમેશા એક સિક્કાની બે બાજુ હોય છે. એટલે ખાલી નેગેટિવ જોયા કરતા આપણા પગમાં જે આવ્યું જ છે પ્રોબ્લેમ તેને સોલ્યુશન કઈ રીતે કરવું, કારણ કે અમાસની કાળી રાત પછી સવાર પ્રભાત સુંદર પ્રભાત ઉગવાનું જ છે એમ વિચારી અને હંમેશા પોઝિટિવ વિચારવાનું છે આપણે જોઈએ. અને જોડે પોઝિટિવ વિચારવાનું, જોડે પ્રભુ પર પણ વિશ્વાસ રાખવાનો છે. આપણને બધાને ખબર જ છે પેલી વાર્તા કે આ કેટલા ઉદાહરણ આવે છે એ બધા કહેજો પછી મને. હા, કે કેટલા એક શું કહી દીધી, કે હંમેશા પ્રભુ પર પણ વિશ્વાસ રાખવાનો છે કે પ્રભુ જે કરે છે આપણા સારા માટે જ કરે છે. હરી કરે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. કહેવાય છે ને કે જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે હંમેશા કૃષ્ણ ઉપર, એના ઉપર બસ ભરોસો રાખવાનો છે. એટલે પેલી વાર્તા પણ આપણને ખબર જ છે કે જયારે એક રાજા હોય છે અને શેરડી છોડતા એની આંગળી કપાઈ જાય છે, ત્યારે બાજુમાં સિપાઈ એમ કે છે કે જે થયું એ સારું થયું, એમ હરી કરે ભલી કરે. તો પેલા રાજા ગુસ્સે થઈ જાય છે અને એને જેલમાં પૂરી દે છે. પછી બીજે દિવસે રાજા જાય છે શિકાર કરવા માટે. તો તે વખતે એની જોડે તે વખતે આદિવાસીના પેલા હોય એ લોકો બલી ચડાવવાના હોય છે. તો એના માટે આ વાર્તા તો કદાચ બધાને ખબર જ હશે. એટલે એને લઈ જાય છે બલી ચડાવવા, પણ એની આંગળી કપાઈ હોય છે એટલે એને છોડી દેવામાં આવે છે. એટલે પછી રાજાને થાય છે કે આ સિપાઈ કહેતો તે બરાબર કહેતો કે હરી કરે તો ભલી કરે. તો પછી પણ એને પછી આઈને કહે છે કે એ વાત સાચી કે ચાલ હું મારી આંગળી કપાતા હું આખું મારું શરીર બચી ગયું, પણ તું જેલમાં ગયો તો પણ તું એવું બોલે કે હરી કરે તો ભલી કરે, એ કેવી રીતે? તો કે જો એ ના હોય, તમે મને જેલમાં ના નાખ્યો હતો, હું તમારી સાથે હોય તો તમારી બલી ના ચડે તો મારી બલી ચડી જાય. એટલે બસ પ્રભુ જો જયારે માં કડવી દવા આપે ને ત્યારે આપણને ખરાબ લાગે, પણ એની મીઠી અસર પછી આપણને ખબર પડે છે. એટલે કઈ પણ કદાચ જો તાવ આવ્યો, કઈ ચલો ભાઈ મારા શરીરને આરામની જરૂર હતી કે ભાઈ ચલો, એટલે હંમેશા આ રીતે પોઝિટિવ. તો એ દિવસો દુઃખના દિવસો દુઃખ નહીં લાગે અને ક્યાં જતા રહેશે એ ખબર નહીં પડે. સુખ નથી રહ્યું તો દુઃખ પણ નથી જ રહેવાનું. બસ એ રીતે પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે. એટલે પ્રભુ, અને અત્યારે એ જેવી રીતે બધાએ કામ કર્યું કોરોનાની અંદર પણ અને બહાર આવ્યા છે કોરોનામાંથી, આ રીતે પોતાની એક્ટિવિટી કરી છે. એક ભાઈ તો જયારે 14 દિવસ પછી બહાર આવ્યા ત્યારે તરત એમની મમ્મીને એની રૂમમાંથી એમની બાને બહાર લાવે છે અને સીધા ડાઇનિંગ રૂમ પર બેસાડી અને એમને માફી માંગે છે અને એમને ડાઇનિંગ ટેબલ પર જમાડે છે. કે કેવી રીતે, એમ કે આટલા દિવસ તમે કાઢ્યા હશે અને એની માફી માંગે છે. એટલે આવા દિવસો પણ આપણે, એટલે એનાથી પણ પોઝિટિવિટી પણ આવે છે કે કેટલાના જીવન બદલાયા છે, કેટલાના જીવનમાં સારું પણ થયું છે, ખોટા ખર્ચા બંધ થયા છે, ખોટા ખર્ચાઓ પછી બધા સાથે રહેતા થયા છે, ઘરનું સાદું ભોજન લેતા થયા છે અને પરિણામે તંદુરસ્તી પણ સારી થઈ છે, ઘરનું કામ સાથે કરતા થયા છે. એટલે આ બધું વિચારીએ તો પોઝિટિવિટી આપણે વિચાર્યા વગર છૂટકો જ નથી અને આ દિવસો જવાના જ છે. એટલે પ્રભુ આ રીતે પોઝિટિવ વિચારવાનું છે. એના પરથી એક બીજું પણ એક ઉદાહરણ આવે છે કે આપણે પ્રભુના દીકરા બનવાનું છે. જમાઈ નહીં, દીકરા અને જમાઈ ઉપરથી કહું કે હંમેશા કોઈ કામ કરવાનું છે. આ સમય આપણાથી બનતું કોઈનું કે ચલો ભાઈ કોઈને કોરોનાગ્રસ્ત છે તો એને ટિફિનની જરૂર છે તો આપીએ, કે એનો કોઈ ધક્કો ખાવાનો હોય, કંઈક લાવી આપવાનું હોય, કે ભાઈ એને જગ્યાની જરૂર કરે, આર્થિક રીતે કોઈ મદદ કરવાની છે. એટલે પ્રભુનું કંઈક કામ કરવાનું છે. એટલે પ્રભુના દીકરા બનવાનું છે, જમાઈ નહીં. એક છોકરી હોય, એક ખેડૂત હોય છે અને એની છોકરી હોય છે, અને બહુ જ બધા આંબા વાયા હોય છે. તો પછી એ ટોપલા ભરીને છોકરીને ત્યાં કેરીઓ મોકલાવે છે ટોપલા ભરીને. તો પછી કે છે કે જો મારા પપ્પાને મારી પર કે એના પતિને કહે છે કેટલો બધો પ્રેમ છે, મને આટલી બધી કેરીઓ મોકલાઈ ટોપલા ભરીને. તો પતિ કે એમાં શું થઈ ગયું, કે કેરીઓ બધી ટોપલા ભરીને મોકલી, બાકીની બધી કેરીઓ તો એમની પાસે જ રાખીને. એટલે પછી છોકરી એના પિતાને વાત કરે છે કે મને આવું કીધું. તો કે કઈ નહીં, બીજા વર્ષે બધી ગાળા ભરીને બધી જ કેરીઓ મોકલી આપે છે. તો પછી દીકરી કહે છે કે જો હવે તમે માનશો ને કે મારા પિતાને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, કે એમાં શું બધી કેરીઓ તને મોકલાઈ, પણ આંબો તો એમને જ રાખ્યો ને. એટલે આંબો તો એમને જ રાખ્યો ને, એટલે આંબો તો એમને જ રાખ્યો. તો પછી દીકરી પાછી એના પિતાને કહે છે, તો પિતા કહે છે કઈ નહીં બેટા, હવે આંબો તને લખી આપીશ. હવે એ આંબો પણ દીકરીના નામે, જમાઈના નામે કરી આપે છે. તો કહે છે કે પછી દીકરી કહે છે જો હવે તો તમે માનશો ને કે મારા પિતાને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, તો કે એમાં શું, તને આંબો લખી આપે પણ આંબા નીચેની જમીન તો એમને જ રાખી.
કહેવાનો મતલબ કે આપણે તો આમાંના નથી ને. પ્રભુએ આપણને સુખ, સગવડ, ઘર, સારો પતિ, પુત્ર, ઘણું બધું આપ્યું છે. પરંતુ જે આપ્યું છે એના માટે ધન્યવાદ માનવાની જગ્યાએ આપણે જે નથી એનું લિસ્ટ આપ્યું છે. એટલે આવું નથી કરવાનું. પ્રભુએ જે આપ્યું છે એને એનો પણ આપણે સદુપયોગ, ઉપર શું આવશે બધું અહીં રહેવાનું છે, પણ આપણા કરેલા કર્મો આપણી સાથે આવવાના છે. એટલે અત્યારે જોઈએ છે કે દરેક વસ્તુમાં ભેળસેળ, આ તે, એના લીધે કુદરત રૂઠી છે. આપણે જોઈએ છે તો. એટલે આ નથી કરવાનું. એટલે બીજું જોઈએ તો આપણે આગળ પોઝિટિવિટીમાં જોવા જઈએ તો આપણે એક રાજા હોય છે. જો શ્વાસ બંધ થશે તો દવા થશે, પણ જો વિશ્વાસ જશે ને તો એની કોઈ દવા નથી. એટલે પ્રભુ પર વિશ્વાસ ટકાઈ રાખવાનો છે, એનો ડર રાખવાનો છે. એટલે એક રાજા હોય છે, તો રાજા દિવ્યાંગ હોય છે. એને એક આંખ નથી હોતી અને એક પગ નથી હોતો. તો એ આમ રૂમમાં બેઠો હોય છે ત્યારે એને પોતાના પૂર્વજોના બધે ફોટા જોવે છે. તો કે આ બધા ફોટા છે, અહીંયા બાજુમાં જગ્યા છે, ત્યાં મારું ચિત્ર, મારો ફોટો કે મારું પેઇન્ટિંગ આવશે એમ. પછી એને મરવાની તો કઈ ડર નથી કે મરવા જન્મ્યા છે તો મરવાના છે. તો પણ એને એમ થાય છે કે મારું ફોટો આવશે. તો કે મારા મર્યા પછી મારી એક આંખ નથી, મારો એક પગ નથી, અને આ ચિત્ર જો મૂકવામાં આવશે તો પેઇન્ટિંગ કેવું લાગશે કે. એટલે મારા જીવતા જીવ જ હું પેઇન્ટિંગ કરાવું. એટલે પછી એ જાહેર કરે છે કે જે બધા પેઇન્ટરોને બોલાવે છે કે જે મારું સારું પેઇન્ટિંગ કરી આપશે એનું શાનદાર ઇનામ આપીશ. તો પછી ઘણા બધા બીક લાગે છે કે શાનદાર ઇનામની જગ્યાએ જો કદાચ ખરાબ બનશે, એક આંખ નથી ને એક પગ નથી, સારું નહીં બને તો રાજા ગુસ્સે થશે, તો શાનદાર સજા મળશે. એટલે પછી એ કોઈ તૈયાર નથી થતું. પણ એક છોકરો હોય છે એ તૈયાર થાય છે, યુવાન તૈયાર થાય છે અને કે છે રાજા આ માટે મને 24 કલાક આપો. 24 કલાક આપે છે અને 24 કલાક પછી જયારે બધા ભરાય છે, સભા ભરાય છે, અને જેવું પેઇન્ટિંગ પછી એમનો રૂમાલ લે છે તો તરત જ બધા જ તાલીઓના ગડગડાટથી વાતાવરણ વહવાની બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. અને એ જોવે છે તો એ રાજા ઘોડે સવારી કરતો હોય છે એ ચિત્રમાં. અને એનું એક પગ એક બાજુનું બતાવે છે, એક પગ એનો દેખાય છે અને બીજો પગ નથી દેખાતો. બીજો પગ એનો બીજી બાજુ હોય છે, એટલે બતાવવાની જરૂર નથી. અને બીજી એક આંખ હોય છે, તે વખતે તીર ચલાવતો હોય છે. એટલે એક આંખ એ વખતે તીર ચલાવતી વખતે એક આંખ બંધ કરવાની હોય. એટલે બીજી આંખ નથી, એને બીજી આંખ બંધ બતાવી. એટલે એ પણ એને ઘોડે સવારી, નિશાનબાજી, એની બહાદુરી બધું એને એમાં વ્યક્ત કર્યું. અને એટલું સુંદર ચિત્ર, આબેહૂબ ચિત્ર કર્યું કે બધા જ દંગ થઈ ગયા. એટલે આવી નેગેટિવ વાતમાંથી પણ અને એને શાનદાર ઇનામ મળ્યું. એટલે આમાંથી પણ આપણે એ જોવાનું છે કે એને આવી નેગેટિવ વાતમાંથી પણ પોઝિટિવ વિચાર્યું અને કામ કર્યું. એટલે જો કોઈ પણ પ્રોબ્લેમ હશે, કોઈ પણ તકલીફ હશે, મુશ્કેલી હશે, પણ જો એમાંથી આપણે પોઝિટિવિટી લઈશું, પ્રભુ પરનો વિશ્વાસ રાખીશું, જો આત્મવિશ્વાસ, વિશ્વાસ સાથે અને સખત પરિશ્રમ, તો ચોક્કસ પરિણામ આપણને સારું મળશે જ. એટલે હંમેશા પોઝિટિવ વિચારવાનું. અને એની જોડે આપણે જોવા જઈએ તો બીજું એક ઉદાહરણ જોવા જઈએ તો કે છે કોશિશ કરને વાલે કી હાર નહીં હોતી. એટલે હંમેશા કોઈ પણ વસ્તુમાં આપણને પહેલા એવું દેખાય, પણ જોવા જઈએ તો કોઈ કારણસર દેવોનો રાજા ઇન્દ્ર ખૂબ જ ગુસ્સે થયા હોય છે ખેડૂતો ઉપર. અને એમને કહે છે કે જાઓ આગલા 12 વર્ષ સુધી વરસાદ વરસાવવામાં નહીં આવે. ત્યારે બધા ચિંતામાં થાય છે કે હવે શું કરીએ. તો પછી ચાલ શંકર ભગવાન પાસે જઈએ. તો શંકર ભગવાન પાસે જાય છે, પણ અગાઉથી જ ઇન્દ્ર ભગવાને એને કહી દીધું હોય છે કે જો તમારે બહુ પહેલા તો એ બધા ખેડૂતો એને કહે છે કે ના તમે વરસાદ વરસાવો. ત્યાં કે સાવ જો પેલો શંકર ભગવાન ડમરું વગાડશે તો મારો વરસાદ આવશે. એટલે બધા શંકર ભગવાન પાસે જાય છે. અગાઉથી એમને કહ્યું છે કે તમે ભોળા ભાવે માની ના જતા, 12 વર્ષ સુધી તમારે ડમરું નથી વગાડવાનું. એટલે પછી શંકર ભગવાન તો જેવા બધા આવે છે એટલે કહે છે ના ભાઈ હું તો ડમરું નથી વગાડવાનું, 12 વર્ષ સુધી મારું ડમરું નહીં વાગે. તો બધા તો નિરાશ થઈને ઘરે જતા રહે છે. પરંતુ એક ખેડૂત હોય છે એ રોજ જેમ નિયમિત રીતે કરતો હોય એ જ પ્રમાણે ખેતી કરે છે, વાવણી કરે છે, બિયારણ વાવે છે, બધું જ કરે છે. અને ત્યારે બધા લોકો એની મસ્કરી કરે છે કે ભાઈ આ તો જો એમ કે ખાલી ખોટો સમય અને શક્તિનો વ્યય કરે છે, કે તને ખબર જ છે કે 12 વર્ષ સુધી વરસાદ આવવાનો નથી.
તો પણ તું આ બધું કરે છે. તો કે કઈ નહીં, હું ભૂલી ના જાઉં. જ્યારે 12 વર્ષ પછી જ્યારે મારે કરવાનું આવે ને ત્યારે હું ભૂલી ના જાઉં અને મારો અભ્યાસ રહે અને મને એ વખતે કઈ મુશ્કેલી ના પડે, એટલા માટે કે હું આ કામ કરું છું. તે એ વાત, એ બે જણની વાત પાર્વતીજી અને શંકર ભગવાન પણ બરાબર સાંભળતા હોય છે. એટલે પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે તમે તો 12 વર્ષ પછી કે ડમરું વગાડવાનું ભૂલી નહીં જાવ ને. ત્યારે શંકર ભગવાનને પણ એમ થાય છે કે હારું કદાચ ભૂલી જવું તો એટલે આમ એકદમ ડમરું વગાડવા જાય છે કે મને ફાવશે ને બરાબર એમ, અને ડમરું વાગી જાય છે અને વરસાદ પડી જાય છે. અને જેના ખેતરમાં જેને વાવણી કરી તેનું સુંદર મજાનો પાક થાય છે અને બીજા બધા પસ્તાય છે. તો આપણે પણ કોરોના 2 મહિને, 4 મહિને, 6 મહિને, વર્ષે જવાનું જ છે. કાચી કેરી પાકી થવાની જ છે, ખાટી કેરી મીઠી થવાની જ છે. આ દિવસો દુઃખના સુખમાં પરિવર્તિત થવાના જ છે. એ આશાએ પ્રભુ પર વિશ્વાસ રાખવાનો છે અને આપણું કાર્ય છોડવાનું નથી. જે કરતા હોઈએ છીએ એ કરવાનું જ છે. ભાઈ ચાલો હવે તો કશું જવાનું નથી નોકરીએ, કઈ કામ નથી, કઈ કોઈનો ટાઈમ સાચવવાનો છે, મોડા ઉઠો, કામ થાય છે, એવું નહીં. રેગ્યુલર કામ કરો, જે તમે સેવા કરતા હોય એ જે બધું રેગ્યુલર કરતા હોય કરો અને ટાઈમ અને બેસો. નહીં તો પછી આ રીતે રહીશું તો પછી પાછલા દિવસોમાં જ્યારે કરવાનું આવશે ત્યારે મુશ્કેલી પડશે. તમે જે કાર્ય કરતા હો છો એ કાર્યને વધારે સારી રીતે કરી શકો એની ટેવ પાડવાની છે. એટલે હંમેશા એ રીતે આગળ વધો અને કાર્ય કરતા રહો. બસ કોરોના વિશે તો બાકી બધું ઘણું બધાને ખબર છે એટલે વધુ નહીં કહેતા. બસ બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો, ઘરમાં રહો, પ્રસન્ન રહો. જય શ્રી કૃષ્ણ. ડોઝ આપી દીધો છે તમે આજે અમને બધાને, કારણ કે આજે બુસ્ટર ડોઝ હવે બધાને વાગી ગયો છે. એટલે વેક્સિન જેને લીધી કે ના લીધી ખબર નથી, પણ એક બુસ્ટર ડોઝ આવી ગયો બધા પાસે, બરાબર ને? એટલે હવે બહુ જરૂરી છે. વેક્સિન લો ત્યારે એક કામવાળી એની શેઠાણી એની કામવાળીને કહે છે કે તું વેક્સિન લગાવ ને પછી જ મારા ઘરે આવજે. ત્યારે કામવાળી એક ચિત્ર મૂકે છે અને કહે છે કે બેન હાથે અને પગે વેક્સિન કરાવી દીધું છે, જોડે આઈબ્રો પણ કરાવી દીધું છે, હવે હું કામ પર આવું. એટલે આપણે બહુ સરસ. આજકાલ એક બીજો વિડીયો ફરતો થયો છે, જો તમને ખ્યાલ હોય તો, એન્ટીડોઝ માટેનો, એન્ટીબોડીઝ જનરેટ કરવા માટેનો, સોરી. હવે એન્ટીબોડીઝ એકચ્યુઅલી જનરેટ કેવી રીતે થાય? તો ઘણા બધા બીજા રસ્તા આપે છે. એમાંનો એક રસ્તો તો બરાબર છે કે વેક્સિન લો એટલે એન્ટીબોડીઝ જનરેટ થાય. પણ એન્ટીબોડીઝ જનરેટ કરવા માટે તમે તમારા મિત્રો સાથે વાત કરો, તમારા ફેવરિટ લોકો સાથે વાત કરો, હસો, તમને ગમે એવી સિરિયલ જુઓ, તમને ગમે એવા કામ કરો, આ બધી જ વસ્તુ એન્ટીબોડીઝ જનરેટ કરે છે. અને ક્યાંક ને ક્યાંક એ સાચું પણ છે, કારણ કે તમે જોશો જે દિવસે જે ટાઈમ પર તમે તમારા ફેવરિટ કામમાં, મનગમતા કામમાં પરોવાયેલા હશો ને, ત્યારે કોરોના દૂર દૂર સુધી યાદ પણ નહીં આવે. યાદ ખાલી ક્યારે આવશે? તમે નવરા હશો ત્યારે. એટલે પોતાના મનને નવરું નથી પડવા દેવાનું. આપણો અત્યારે મહામંત્ર એ જ છે, પોતાના મનને, પોતે નહીં, તમે તો કામ કરો જ છો ઘણું બધું. બહેનો તો ખાસ કરીને સવારથી ડ્યુટીએ લાગી જાય છે અને કદાચ કોરોના બહેનોને એટલે જ ઓછો થતો હશે, કારણ કે એમના મનમાં ચાલતું હશે મને થશે તો ઘરનું શું. એટલે કદાચ બહેનોના મનમાં સતત એવું છે કે સવારથી લઈને સાંજ સુધી શું બનાવવું, આ તે. બિઝી રહેવું બહુ જરૂરી છે. અને બિઝી એટલે એવી રીતે નહીં કે હા મારે આ કરવું પડે છે. બિઝી એટલે એવી રીતે કે આ સમય છે એ પણ નીકળી